2 કલાકના વરસાદે ગીર સોમનાથ જિલ્લામાં વેર્યો વિનાશ। ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં ભારે નુકસાન થયું। હરમડિયા અને આસપાસના ગામડાઓમાં ખેતી પાક બરબાદ થઈ ગયો। બદલાયેલા વાતાવરણથી બાગાયતી અને ઉનાળુ પાકમાં નુકસાની થઈ। બાજરી, તલ, ડુંગળી અને અડદ સહિતના પાકમાં વ્યાપક નુકસાન થયું। આંબા પરથી કાચી કેરી ખરી પડતા નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। પવનના ઝટકાથી અનેક જગ્યાએ આંબાના ઝાડ જમીનદોસ્ત થઈ ગયા। તાત્કાલિક સર્વે કરીને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। સાહેબ, નુકસાન તો બહુ છે। કાલ બપોર 3 વાગ્યા પછીનો જે વરસાદ ને પવન આવ્યો એમાં બહુ જ નુકસાન છે। અટાણે તમે જોઈ શકો છો, મજૂર લોકો કાકડી ને કેરી વીણે છે। અટાણે અમારે 15 દિવસમાં વેળવાની તૈયારી હતી બગીચો, અટાણે જોઈ લો બધી માલ નીચે પડ્યો છે। અમુક આંબાઓ પણ બહુ ઢળી પડ્યા છે। એ સરકારશ્રીને વિનંતી છે કે સર્વે કરી ને જમીન સર્વે નંબરવાળાને મદદરૂપ થાય ને જે ઇજારદાર અમે રાખવાવાળા છે સરકારશ્રી એને મદદરૂપ થાય ને દિવાળી પહેલા બી જે માવઠું આવ્યું હતું એમાંય નુકસાન બહુ જ હતું। હા, તો આમાં તો નુકસાની છે અત્યારે તો કેરીના પાકમાં, અને બહુ વધારે નુકસાની। હવે આમાં તો સરકાર કંઈક વળતર આપે આવી અમારી ઈચ્છા છે, માંગણીઓ।